જી સાહેબ, ફાંસીની સજા છે, શું કહેશો? ખૂબ જ સંતોષ સાથે બધાને જણાવવાનું કે આજે નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2019ના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે. આમ એક જ ગુનામાં બે ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે. આ બનાવની હકીકત એવી છે કે વર્ષ 2019માં એક 7 વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો 10મા મહિનામાં દાખલ થયેલ હતો. પોલીસ દ્વારા તાત્કાલિક એ જ દિવસે આરોપીની ધરપકડ થયેલ હતી અને બાદમાં ખૂબ જ સાયન્ટિફિક રીતે અને ચોકસાઈથી આ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું, જેમાં આરોપીના શરીર સ્થિતિની ચકાસણી અને પંચનામાની સાથે સાથે FSLના તમામ પુરાવા, યોગ્ય સાહેદોના નિવેદનો, તમામ સાયન્ટિફિક એવિડન્સીસ, આ બધાની મદદથી વ્યવસ્થિત રીતે આ ગુનાનું ચાર્જશીટ પણ 1 મહિનાની અંદર જ 1-1.5 મહિનામાં આ ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને એ સંદર્ભે બાદમાં એક ચોક્કસ રીતે બહુ સારી રીતે કોર્ટમાં આ ગુનાનું આપણે પ્રોસિક્યુશન ચલાવી શકીએ એટલા માટે સ્પેશિયલ PP તરીકે વિદ્વાન વકીલ રઘુવીર પંડ્યાની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી. સ્પેશિયલ PP શ્રી પણ અત્યારે મારી સાથે હાજર છે, એ પણ વિશેષ વાત પ્રોસિક્યુશનની અને ચુકાદાની કરશે. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા આ પ્રકારના પોક્સોના મહિલા અત્યાચારના ગુનાઓમાં જે 0 ટોલરન્સ રાખીને તમામ ગુનાઓમાં મેક્સિમમ સજા થાય એ માટેની જે આ ઝુંબેશ છેલ્લા 5 વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે, જેમાં પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે કોર્ટમાં પણ યોગ્ય રીતે પક્ષ મૂકવામાં આવે પ્રોસિક્યુશનનો અને મહત્તમ સજા થાય એ માટેના જે પ્રયાસો કરવાની સૂચના મળી છે પોલીસ વિભાગને, એ માટે પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે. આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે આજે આ ચુકાદો નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ છે. ચોક્કસ રીતે પીડિત પરિવારને કોઈ રીતે આપણે આશ્વાસન ન આપી શકીએ એટલું મોટું જે લોસ છે એમના માટે પર્સનલી છે, પરંતુ ન્યાયના હિતમાં પોલીસ વિભાગને અને પ્રોસિક્યુશનને ખૂબ સંતોષ છે કે જે કાંઈ મહત્તમ આપણે કરી શકીએ એમ હતા એ આમાં કર્યું છે અને એમાં આપણને પરિણામ મળ્યું છે. ગુનાની અને પ્રોસિક્યુશનની વિશેષ વિગતો આપવા માટે હું સ્પેશિયલ PP શ્રીને વિનંતી કરું છું. આણંદ જિલ્લામાં